ફરાળી ગરમ નાસ્તો બનાવવા માટે 7 નંગ નાની સાઇઝના બાફેલા બટાકા રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય પછી છીણી લેવા. તેમાં અડધો કપ પલાળેલા સાબુદાણા ઉમેરીશું. સાબુદાણાને પાણીથી ધોઈ 3 કલાક માટે પલાળી રાખ્યા હતા. અડધી ચમચી મરી પાવડર, 2 ટેબલસ્પૂન અધકચરા વાટેલા શિંગદાણા, 1 નંગ સમારેલું મરચું, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું, થોડો આમચૂર પાવડર અને 2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરીશું. તમે ફરાળમાં કોથમીર ન ખાતા હો તો ન ઉમેરવી. બાઇન્ડિંગ માટે અડધો કપ શિંગોડાનો અથવા તો રાજગરાનો લોટ ઉમેરી હાથ વડે મિક્સ કરી આ રીતનો લોટ તૈયાર કરી થોડો લોટ બટર પેપર ઉપર મૂકી સિલિન્ડર શેપના રોલ બનાવીશું. બધા જ રોલ તૈયાર થાય પછી તેને ગરમ તેલમાં મધ્યમથી તેજ આંચ પર બહારથી ક્રિસ્પી અને લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવા. એક બેચને તળવામાં 1.5 થી 2 મિનિટનો સમય લાગે છે. તો ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય તેવો ફરાળી ગરમ નાસ્તો બનીને તૈયાર છે. તેને ગ્રીન ચટણી, મીઠી ચટણી કે દહીં સાથે સર્વ કરી શકાય છે. તો વ્રત ઉપવાસમાં તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો.